આજની વાર્તાનું નામ છે ભગવાનની કૃપા, જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે. એક ખ્રિસ્તી યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો. એક દિવસ રાત્રે 9 વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પુલમાં પહોંચ્યો. હંમેશા મોડે સુધી શરૂ રહેતી સ્વિમિંગ પુલની બધી જ લાઇટો આજે બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગ પુલની આજુબાજુની ઊંચી દિવાલોને કારણે અંધારું પણ ઘણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા એટલે કે ડાઇવિંગ બોર્ડ સુધી પહોંચ્યો. ઊંધી ડાઇવ મારવા માટે પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથને કારણે પડછાયાનો આકાર વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈસુ ખ્રિસ્ત જેવો લાગતો હતો. આમે એ અતિ શ્રદ્ધાળુ કુટુંબમાંથી આવતો હતો. આવું દ્રશ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. એનું મન ભગવાનની યાદથી ભરાઈ આવ્યું. ડાઇવ મારવાનું 2 ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી બોલ્યો, "ઓ ગોડ, પ્લીઝ બ્લેસ મી." અર્થાત, હે ભગવાન, મારા પર કૃપા કરો. જોરથી બોલાયેલા એના શબ્દો સાંભળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ પુલની બધી જ લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અંજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ પુલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હોત તો? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો. ખરેખર એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની. તો આ હતી વાર્તા પુસ્તક મનનો માળોમાંથી. તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા કોમેન્ટ્સ વાંચવા ગમશે મને. મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમને આવી ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળશે. જેમણે મારી ચેનલ બોલતી પુસ્તકને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને જેમણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન્સ મળતા રહે. લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું ગુરુવારે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય.